નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના ગોસર। જોઈએ આજના સમાચાર। માંડવી વાલ્મીકી સમાજ આયોજિત 81મો શ્રી રામદેવજી મહારાજનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો। આ વાર્ષિકોત્સવ મેળાને માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખુલ્લો મુકાયો હતો। માંડવી વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત 81મો શ્રી રામદેવજી મહારાજનો ત્રિદિવસીય વાર્ષિકોત્સવ રંગેચંગે ઉજવાયો હતો। આ ઉત્સવમાં વાલ્મીકી સમાજના માંડવી, મુન્દ્રા, ભુજ, ગાંધીધામ, રાજકોટ અને જામનગરથી શ્રદ્ધાળુઓ આવીને શ્રી રામદેવજી મહારાજના મંદિરે માથું ટેકવ્યું હતું। માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે શ્રી રામદેવજી મહારાજના વાર્ષિકોત્સવ મેળાને ખુલ્લો મુકાયો હતો અને ધારાસભ્યશ્રીના હસ્તે મુખ્ય ધ્વજારોહણ પણ કરાઈ હતી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડાના હસ્તે શ્રી રામદેવજી મહારાજની જ્યોત પ્રગટાવવામાં આવી હતી। પ્રથમ દિવસે ધ્વજારોહણ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। ત્રીજા દિવસે બપોરે મહાપ્રસાદ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ત્યારબાદ સંતવાણી રાખવામાં આવેલ હતી। માંડવી વાલ્મીકી સમાજના મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી શોભનાબેન પ્રકાશભાઈ મકવાણાએ સમાજની નાની બાળાઓને કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરીને બાળાઓની પ્રતિભાને બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા। આ ઉત્સવનું આયોજન માંડવી વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મકવાણા, મંત્રી શ્રી હરજીભાઈ લખુભાઈ નારોલા, ઉપપ્રમુખ શ્રી કમલેશભાઈ સિદ્ધિભાઈ ચૌહાણ, ખજાનચી મુકેશભાઈ ગોવિંદભાઈ પુરબિયા, પૂજારી વિજયભાઈ ધનજીભાઈ મકવાણા તથા તમામ કારોબારી સભ્યશ્રીઓ, મેળા સમિતિ અને મહિલા મંડળના બહેનો, પ્રમુખ શ્રી શોભનાબેન પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ શ્રી કેસરબેન નવીનભાઈ નારોલા વગેરેએ સહયોગ આપ્યો હતો। હરજીભાઈ લખુભાઈ નારોલા, મંત્રી વાલ્મીકી સમાજ માંડવી। રામદેવજી મહારાજનો જે કાર્યક્રમ છે છેલ્લા 81 વર્ષથી અમારા વડીલો ઉજવી રહ્યા છે। આજે તો આ સ્ટેજ ને બધું છે, પણ જ્યારે રામપાલુ અને રામાબાઈ એ માતાજી હતા ત્યારે જમીન ઉપર બેસીને પણ આ કાર્યક્રમ થતો અને ત્યારથી આ ઐતિહાસિક રામદેવપીરનું મંદિર શરૂઆતમાં સામાન્ય મંદિર હતું, એમાં જીર્ણોદ્ધાર થયું અને એના પછી તે ભવ્ય મંદિર છે અને આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। નોમના ધ્વજારોહણ થાય, દસમના પણ યોગ્ય કાર્યક્રમ હોય અને 11ના સંતવાણી હોય છે। અમારા વાલ્મીકી સમાજના ભાઈઓ આવે છે અને માંડવી શહેરના પણ તમામ જ્ઞાતિના ભાઈ બહેનો આવી, હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો આવી સાથ સહકારથી એક સારામાં સારો પર્વ તરીકે, અને આ મેળો છે ને ખાલી વાલ્મીકી સમાજનો નથી, માંડવી શહેરનો છે અને આજે માંડવી શહેર આનો આનંદ અનુભવી રહ્યું હશે। આ 81મો ધ્વજારોહણનો કાર્યક્રમ છે, તો આનામાં આટલા વર્ષો દરમિયાન ચેન્જીસ શું આવ્યા છે? હા, ચેન્જીસની અંદર એક તો લોકપ્રિય ન્યૂઝ આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી નોંધ લીધી, તે બદલ ખૂબ આનંદ વિકસી છે। સર્વ ભાઈઓ બહેનો બારથી અહીંયા આવે છે અને સારામાં સારું અહીંયા આયોજન અમે કરી છે। છોકરાઓનો સંસ્કૃત કાર્યક્રમ, નાના બાળકોનું સન્માન કરી છે, એમાં અમારા વડીલો સર્વ ધર્મપ્રેમીઓ રામદેવપીરના સર્વ સાથ સહકાર આપે છે અહીંયા કને, અને બહુ સુંદર રીતે શાંતિથી અમે આ મેળો ઉજવી છે। 81મી સાલનો જે અમને સમાજે લાભ આપેલો તે બદલ સમાજનો ખૂબ ઋણી છું અને આની અંદર માંડવી નગરપાલિકાનો પૂરેપૂરો સાથ સહકાર અમને મળેલો છે। જીબી લાઇટમેનોનો બધાનો સારો સાથ સહકાર મળેલો છે। પોલીસ વિભાગ ખાતાનો પણ અમને સહયોગ મળેલો છે। મામલતદાર દ્વારા પણ અમને સહયોગ સારો મળેલો છે। તે બદલ હું ખૂબ બધા ધારાસભ્ય પણ એમના હાથે નોમના ધજા અમને દર વર્ષે અમને લાભ મળે છે અને આ ફેરે 2.5 લાખની સહાય અમને રેન બસેરા માટે ફાળવી આપેલ છે। ધારાસભ્યનો હું ખૂબ ઋણી છું અને સમાજ વતી હું ધારાસભ્યને, માંડવી મુન્દ્રા ધારાસભ્યને અભિનંદન આપું છું અને આજે પણ જ્યોતનો અમને લાભ માંડવી નગર સેવા સદન હરેશભાઈ વિજોડા ત્યાં જ્યોતનું પ્રગટ કરેલ છે અને એમના દ્વારા સહયોગ અમને મળેલો છે। સારામાં સારો સાફ સફાઈ, જાળી કટિંગ અને બધો પાણી શુદ્ધાંતનું નગરપાલિકા દ્વારા ખૂબ આશ્વાસન અને સારું અમને સહયોગ મળેલો છે।
એટલે છોકરાઓમાં એક તો એજ્યુકેશન, બીજું સારા છોકરા ઉત્સાહિત થાય કે આના પછી અમે પણ આવું બધું કરી અને છોકરામાં સારા સંસ્કાર આવે અને ખોટા વિચારો ના આવે, એના માટે અમારા પ્રયત્નો સમાજના સાથે રહે છે. હા, અને હા, બહુ જે પણ અમારા ત્યાં વાલ્મીકી સમાજના છોકરાઓ અને એજ્યુકેશનની અંદર ઘણા બધા આગળ છે અને અમુક મેડિકલ ડૉક્ટરો, માસ્તરો બધા સારી પોસ્ટ ઉપર છે અને સમાજને સહયોગ આપતા રહે છે. અને વાલ્મીકી સમાજના તમામ અખિલ કચ્છના પ્રમુખ, તમામ અખિલ કચ્છના પ્રમુખો સહયોગ અમને આપેલ છે અને ફોન દ્વારા અવારનવાર અમને સહયોગમાં સાથ સહકાર આપતા રહે છે. સૌપ્રથમ તો તમારું નામ જણાવો. મુકેશ ગોવિંદ પુરબિયા, સમાજનો ખજાનચી છું. આ કાર્યક્રમ કેટલા સહયોગ મળી રહ્યો છે, કેટલા બધા? આ પહેલેથી જ આપણો વાલ્મીકી સમાજનો લોક ભાગીદારીથી સર્વે જ્ઞાતિઓ આમાં ફૂલની પાંખડીથી પ્રોત્સાહન આપે છે. આપણી સમાજના ભાઈ આજે થોડીક પરિસ્થિતિ સારી છે, એના હિસાબે ગામમાંથી પણ ડોનેશન ઉઘરાવવાનું ઓછું છે. આપણા ભાઈ જ બધું 3 દિવસ જમવાનું આપે છે. દાદાનો જે ખર્ચ થાય એ પણ આપણા ભાઈઓના સહયોગથી આપે છે. ખાસ કરીને 50 વર્ષ પછી ચેન્જીસ જે આવ્યા હશે એ કેવા લાગે છે? કે આગળની પેઢી શું એમના માટે કરશે? એટલે એટલા માટે જ બેન અમે આ સરસ્વતી સન્માનના કાર્યક્રમ કરી છે, જેનાથી આપણા બાલિકાઓ છોકરાઓને પ્રોત્સાહન મળે. આજે અમારી સમાજમાં BEd MA ઇંગ્લિશમાં છોકરીઓ પણ થયેલ છે, અમુક વકીલો થયેલ છે, જેથી આ નાના ભૂલકાઓને એનાથી વધારે પ્રોત્સાહન મળે. જેના માટે વાલ્મીકી સમાજ ભણવા માટે તમામ ખર્ચ વાલ્મીકી સમાજ ભોગવશે, જેથી એનું ભવિષ્ય આગળ વધે એવી અમે આશા રાખીએ. આપનું નામ જણાવશો? મારું નામ ચૌહાણ અર્જુન પ્રાગજી. હું માંડવી વાલ્મીકી સમાજમાં કાર્યકર અને અખિલ ભારતીય વાલ્મીકી સમાજ વિકાસ પરિષદમાં મંત્રીશ્રી તરીકે ફરજ બજાવું છું. આજના આ માંડવી વાલ્મીકી સમાજના સમસ્ત માંડવી વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત 81માં રામદેવજી મહારાજના પાટોત્સવ નિમિત્તે વધારેલ સર્વ મહેમાનોનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે એક કાલે જે ઘટિત ઘટના ઘટી છે, તેમ છતાં પણ સમાજને મકવાણા પરિવાર તરફથી જે ખંભાથી ખંભો મલાવી અને જે સાથ અને સહકાર આપ્યો એ બદલ મકવાણા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમ છતાં આખી ટીમ, અમારી માંડવી વાલ્મીકી સમાજના આખી ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આવા નાના પ્રોગ્રામોને બહુ પ્રોત્સાહિત કરી, નાના ભૂલકાઓને જે પ્રોત્સાહિત કરીને સારું એવું આયોજન રજૂ કરે છે અને એક નાની એવી બાબતોને ધ્યાનમાં રાખી અને સારું એવું અમારા પાસે રજૂ કરે છે. તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમસ્ત માંડવી વાલ્મીકી સમાજનો. અસ્તુ.